મીટ ધ ગિમ્પ ના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. પાછળના ટ્યુટોરીયલમાં મેં તમને આ ઈમેજ સાથે છોડી દીધા હતા. આ ઈમેજમાં હું જહાજને સેજ ઘટ્ટ કરવા માંગુ છું અને આ કરવાનો ઉત્તમ માર્ગ છે લેયરો સાથે કામ કરવું. તો સૌપ્રથમ હું ઈમેજમાં ત્યાં ઝૂમ કરીશ જ્યાં જહાજ છે. અને હું આ નવા લેયરને ઉમેરવાના વિકલ્પ પર ક્લિક કરું છું અને એક નવા લેયરને ઉમેરું છું. હું આ લેયરને શિપ તરીકે નામ આપું છું અને હું લેયર ફિલ ટાઇપ્સ ટ્રાન્સપેરન્સી તરીકે પસંદ કરું છું. હવે આગળનું પગલું છે તમામ 3 રંગ ચેનલોની તેજસ્વીતા ઓછી કરવી અને તે કરવા માટે મને વાપરવું પડશે મલ્ટીપ્લાય મોડ. અને આ વખતે અહીં હું ભૂખરા રંગને બીજા રંગો સાથે ગુણક થયેલ વાપરીશ કારણ કે તે જહાજને ઈમેજમાં ઘટ્ટ દેખાવા માટે મદદ કરે છે. તો કલર સિલેક્શન મોડના વિકલ્પ પર જાઓ અને સ્લાઇડર નીચે ખસેડીને ભૂખરા રંગની વેલ્યુ ઘટાડો જ્યાં સુધી મને સરસ ભૂખરા રંગની છાયા ન મળે. હવે ફક્ત ભૂખરા રંગને ઈમેજની અંદર ખેંચો અને તમને ઘટ્ટ ઈમેજ ઘટ્ટ જહાજ સાથે મળે છે. લેયર ડાયલોગ પર પાછા આવીએ ઓપેસિટી સ્લાઇડરની મદદથી અને ભૂખરા લેયરને ઓન અને ઓફ પરિવર્તિત કરીને હું ભૂખરા રંગની તીવ્રતાને નિયંત્રણ કરી શકું છું. પણ લેયરની અસર સંપૂર્ણ ઈમેજ પર લાગુ થાય છે અને હું ઈચ્છું છું કે અસર જહાજના વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય. આ કરવા માટે હું લેયર માસ્ક વાપરું છું. લેયર માસ્ક ક્યાં દૃશ્યમાન હોવું જોઈએ અને તે ક્યાં અદૃશ્ય હોવું જોઈએ તે વ્યાખ્યાયિત કરે છે. હું શિપ નામના લેયર પર જાઉં છું અને તે લેયર પર જમણું ક્લિક કરું છું અને ત્યારબાદ એડ લેયર માસ્ક વિકલ્પ પસંદ કરું છું અને ઇનિશિયલાઇઝ લેયર માસ્કમાં બ્લેક પસંદ કરું છું કારણ કે કાળો તમામ લેયરોને છુપાવવામાં મદદ કરે છે અને સફેદ તમામ લેયરોને દર્શાવવામાં મદદ કરે છે. અને આ અન્ય વિકલ્પો હું ભવિષ્યના ટ્યુટોરીયલમાં સમજાવીશ. એડ પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે લેયર કોઈ અસર ધરાવતું નથી. હું લેયરને ઓન અને ઓફ સ્વિચ કરી શકું છું પણ લેયર માસ્ક ઉમેર્યા પછીથી કોઈ અસર નથી. પણ હું લેયર માસ્કમાં રંગ ભરી શકું છું અથવા બીજા કેટલાક એડિટ ટૂલોને વાપરી શકું છું. અને જ્યારે હું રંગ ભરું છું અથવા ટૂલો વાપરું છું અસર ઈમેજમાં દેખાશે. લેયરની અંદર રંગ ભરવા માટે હું સફેદ ફોરગ્રાઉન્ડ રંગ અને કાળો બેકગ્રાઉન્ડ રંગ વાપરું છું. હું બ્રશ ટૂલ પર ક્લિક કરું છું. ઓપ્શન ડાયલોગ પર જાઉં છું અને એક બ્રશ પસંદ કરું છું જે 19 પિક્સેલોમાં વર્તુળ છે. અને હું ફરીથી લેયર ડાયલોગ પર જાઉં છું અને તપાસ કરવા માટે કે લેયર માસ્ક પસંદ થયેલ છે કે નહીં કારણ કે મને લેયર માસ્કમાં રંગ ભરવાનો છે ના કે લેયરમાં. ચાલો હું તમને અસર બતાવું. હું લેયર મોડને સાદા લેયર મોડમાં બદલું છું અને જેવું કે તમે જોઈ શકો છો ઈમેજમાં આગળનું લેયર અદૃશ્ય છે. અહીં બ્રશ પસંદ કરું છું અને જહાજના ભાગ પર રંગ ભરવાની શરૂઆત કરું છું અને તમે જોઈ શકો છો કે ભૂખરું લેયર દેખાય છે. હવે જ્યારે હું પોતે લેયર અને રંગ પસંદ કરું છું તમે જોઈ શકો છો કે લેયર હવે સફેદ રંગમાં રંગાઈ ગયું છે અને ભૂખરું નથી. હું ફરીથી લેયર માસ્ક પસંદ કરું છું અને ફોરગ્રાઉન્ડ રંગને કાળામાં અને બેકગ્રાઉન્ડ રંગને સફેદમાં બદલવા માટે X કી દબાવું છું અને મારા લેયર માસ્કમાં સફેદ રંગ ભરવાની શરૂઆત કરું છું અને કાળા રંગના કારણે ઈમેજ છુપાયેલી છે. સામાન્ય રીતે Ctrl+Z દબાવીને હું ન જોઈતી અસરોને અન્ડું કરી શકું છું અને અહીં આપણે શિપના લેયર માસ્કને રંગ ભરવા માટે પાછા આવ્યા છીએ. હવે હું બેકગ્રાઉન્ડ રંગને કાળામાં અને ફોરગ્રાઉન્ડ રંગને સફેદમાં બદલું છું
અને જહાજના સ્વરૂપને ભરવાથી શરૂઆત કરું છું. મને લાગે છે કે સાદા મોડમાં રંગ ભરવાનું વધારે સરળ છે. જેમ આપણને સાદા મોડમાં રંગ ભર્યા પછીથી ભૂખરું જહાજ મળે છે, બેકગ્રાઉન્ડ સાથે તેનો તફાવત કરવો મલ્ટીપ્લાય લેયર મોડ કરતા સરળ છે. જહાજની પાતળી કિનારીઓમાં રંગ ભરવા માટે હું બ્રશનું માપ ઘટાડું છું. તમે નાનો બ્રશ 3 જુદી જુદી પદ્ધતિમાં પસંદ કરી શકો છો. પહેલા બ્રશના માપને ઘટાડવા માટે માપપટ્ટી વાપરીને. બીજો માર્ગ છે અહીં નાના ભૂખરા ત્રિકોણને ક્લિક કરીને કોઈપણ માપના બ્રશને પસંદ કરવું, અથવા તમે તે ચોરસ કૌંસ ટાઈપ કરી શકો છો. ખુલ્લો ચોરસ કૌંસ બ્રશના માપને ઘટાડે છે અને બંધ ચોરસ કૌંસ બ્રશના માપને વધારે છે. વિગત માટે હું નાના બ્રશનો ઉપયોગ કરવા માટે ઈચ્છું છું, તેથી હું ખુલ્લા ચોરસ કૌંસને દબાવું છું. પણ તમે કલ્પના કરી શકો છો કે મારે અહીં શું કરવું છે, અને સંપૂર્ણ જહાજને રંગ ભરવા માટે તમને મારા ખભે ઊભા રહી જોવાની જરૂર નથી. હવે મેં સંપૂર્ણ જહાજને ભૂખરા લેયરથી રંગ ભરવાનું સમાપ્ત કર્યું છે, અને મને એ વિસ્તાર તપાસ કરવાની જરૂર રહેશે જ્યાં મેં કિનારીમાં વધુ પડતો રંગ ભર્યો છે. તો હું લેયર મોડને મલ્ટીપ્લાય મોડમાં સ્વિચ કરું છું અને ઓપેસિટી સ્લાઇડરને સેજ ઓછું કરું છું. ઓપેસિટી સ્લાઇડરને એ રીતે સંતુલિત કરો કે તમને ઈમેજમાં ઘટ્ટ જહાજ મળે છે, અને મેં લગભગ સારું કામ કર્યું છે. પરંતુ હું જહાજ આગળ આવેલ નદીની સપાટીથી વધુ ખુશ નથી, અને મને તેને સેજ તેજસ્વી બનાવવું છે. તો હું એક્સ કી દબાવી ફોરગ્રાઉન્ડ રંગને કાળામાં બદલું છું અને જહાજ આગળ આવેલ નદીની સપાટીને જહાજ કરતા ઓછી ઘટ્ટ બનાવવા માટે તેમાં કાળો રંગ ભરવાથી શરૂઆત કરું છું. આ ઈમેજ પર કામ કરવાનું બંધ કર્યા પછી આ અસરને તપાસવાની જરૂર છે, અને તે મુજબ ફેરફાર કરીશ. હવે ચાલો મેં કરેલું કામ તપાસીએ. ઝૂમ મોડના ઉપયોગથી હું ઈમેજમાં ઝૂમ કરું છું અને ફક્ત ઓપેસિટી સ્લાઇડરને ખસેડી જહાજને સેજ ઘટ્ટ અને તેજસ્વી બનાવી શકું છું. મને લાગે છે કે આ સારું દેખાય છે, અને લેયર માસ્ક કરી મેં સારું કામ કર્યું છે. પણ મને લાગે છે કે જહાજનો રંગ સેજ નીરસ છે, અને આ શક્ય છે કારણ કે શિપ લેયર કલર કરેક્શન લેયર કરતા ઉપર છે, અને તે શિપ લેયર પહેલા કામ કરી રહ્યું છે. તેથી મેં ફક્ત શિપ લેયરને કલર કરેક્શન લેયરની નીચે મૂક્યું છે. અને તમે ફેરફાર જોઈ શકો છો. જહાજનો રંગ હવે તટસ્થ મળે છે. હવે હું સંપૂર્ણ ઈમેજ તરફ જોઉં છું, અને શોર્ટકટ કી છે Shift Ctrl E. અને મને લાગે છે કે આ બેકગ્રાઉન્ડ રંગ પક્ષીઓ અને જહાજ વચ્ચે એકદમ સારું સંતુલન છે. કદાચ મને જહાજની તીવ્રતા સેજ નીચે સ્લાઇડ કરવું જોઈએ, અને હવે આ વધારે સારું દેખાય છે. મને લાગે છે આ ઉત્તમ છે. જ્યારે હું ઈમેજની સરખામણી શિપ લેયરને ઘટ્ટ કર્યા વિના કરું છું, તો શિપ લેયરમાં પક્ષીઓ અને જહાજ એકદમ ઘટ્ટ છે, અને મને લાગે છે કે આ ઈમેજને માટે લેયર માસ્ક વાપરીને મને સારું પરિણામ મળ્યું છે. તમામ લેયર ટૂલના મદદથી હું કોઈપણ સમયે અસરોને બદલી શકું છું. હું લગભગ ભૂલી ગઈ કે મેં લેયર માસ્કને અત્યંત ધાર કિનારી વડે ભરી છે, અને જ્યારે હું ઈમેજની અંદર ઝૂમ કરું છું, તમે જોઈ શકો છો કે અહીં
સખત કિનારી છે અને મને સેજ સુવાળી કિનારી જોઈએ છે. કારણ કે આ અમુક અંશે કૃત્રિમ દેખાઈ શકે છે, ખાસ કરીને ઝાંખા દ્રશ્યમાં. તે માટે તેને સહેજ સુધારવા માટે હું લેયર માસ્ક પસંદ કરું છું અને ટૂલબારમાંથી ફિલ્ટર પસંદ કરી બ્લર પસંદ કરું છું. બ્લરમાં હું ગૌસિયન બ્લર પસંદ કરું છું અને જહાજના ભાગમાં જાઉં છું અને હું હોરિઝોન્ટલ રેડિયેશન વેલ્યુને ડ્રોપ ડાઉન 4 થી શરૂ કરું છું અને ઓક પર ક્લિક કરું છું અને લેયર માસ્ક બ્લર કરું છું અને તમે અસર જોઈ શકો છો કે જહાજની સખત કિનારી જતી રહી છે અને હવે તે સારું દેખાય છે. હવે હું ઈમેજ સાથે અમુક સુધારણા કાર્ય કરવા માટે તૈયાર છું. જ્યારે તમે ઈમેજ તરફ જુઓ છો, તમે જોઈ શકો છો કે અહીં પાણીમાં લાકડાનો ટુકડો છે અને ડાબી બાજુએ કિનારી પર પક્ષીઓનો અડધો ભાગ કપાયેલો છે અને હું તેની પ્રતિરૂપ બનાવવા ઈચ્છું છું. તો ફરીથી હું ઝૂમ ટૂલનો ઉપયોગ કરું છું અને ત્યાં ઝૂમ કરીશ જ્યાં લાકડાનો ભાગ છે અને હવે હીલિંગ ટૂલ પસંદ કરું છું. હીલિંગ ટૂલ લગભગ ક્લોન ટૂલ માફક છે, પરંતુ તે અહીં આ કિસ્સામાં વધારે સારું કામ કરે છે. જ્યારે હું હીલિંગ ટૂલ પસંદ કરું છું, મને માઉસ પોઇન્ટ સાથે એક વર્તુળ મળે છે, પણ હું ઈમેજમાં ક્લિક કરી શકતી નથી અને અહીં એક પ્રતિબંધિત ચિહ્ન માઉસ પોઇન્ટરમાં છે. પ્રતિબંધિત ચિહ્ન કારણ કે મેં હીલ સોર્સ પસંદ કર્યો નથી અને હું તે કંટ્રોલ અને ક્લિક વડે કરી શકું છું. મારે એક સારો હીલ સોર્સ પસંદ કરવો પડશે અને પછી કંટ્રોલ અને ક્લિક દબાવવું પડશે અને મને લાગે છે કે આ હીલ સોર્સ તરીકે સારી જગ્યા છે અને હવે લાકડાના ભાગ પર ક્લિક કરો. અહીં એક સમસ્યા છે અને અહીં સમસ્યા એ છે કે હું ખોટા લેયર પર કામ કરી રહી છું. મારે બેકગ્રાઉન્ડ લેયર પર કામ કરવાની જરૂર છે અને હું લેયર માસ્ક પર સુધારણા કરવાનો પ્રયાસ કરી રહી હતી. મારે બેકગ્રાઉન્ડ લેયર પસંદ કરવું પડશે અને તે લેયરની એક નકલ બનાવવી પડશે કારણ કે હું મૂળ બેકગ્રાઉન્ડ લેયરને બગાડવા માંગતી નથી. હવે ચાલો ફરીથી હીલિંગ ટૂલ પ્રયાસ કરીએ અને હવે મેં બીજી એક ભૂલ કરી છે. મારો સોર્સ આ ઉપરનું ભૂખરું લેયર હતું અને ખરેખર હું આને અન્ડું કરું છું અને અહીં એવો નવો સોર્સ પસંદ કરું છું. ઠીક છે, તો તેને અહીં લો અને ફક્ત અહીં ક્લિક કરો અને તે જતું રહ્યું છે. આ ભાગ માટે હું આ ભાગને સોર્સ તરીકે પસંદ કરું છું અને ક્લિક કરું છું અને તમે જોઈ શકો છો કે તે જતું રહ્યું છે. ચાલો ઈમેજ 100% સ્થિતિમાં જોઈએ. તે ઘણી સારી લાગે છે. કદાચ મારે તેને સેજ મોટા બ્રશથી કરવું જોઈએ કારણ કે આ બિંદુઓ હજુ પણ એકસાથે છે. તો ફરીથી હું હીલિંગ ટૂલ પસંદ કરું છું અને સોર્સ પસંદ કરું છું અને તે બિંદુઓ પર ક્લિક કરું છું. મને લાગે છે કે આ કામ કરે છે. હવે મારે ડાબી બાજુએ આવેલ આ અડધા કપાયેલા પક્ષીને અદૃશ્ય કરવું છે. આ માટે હું અહીં ફરીથી ઈમેજમાં ઝૂમ કરું છું અને ક્લોન ટૂલ પસંદ કરું છું. ક્લોનિંગ ટૂલ હીલિંગ ટૂલની જેમ વધુ જટિલ નથી અને આ ટૂલ વાપરવાનો મને ખરેખર વધુ અનુભવ નથી કારણ કે ગિમ્પમાં તે નવું છે. તો મારે હીલિંગ ટૂલની જેમ સમાન રીતે જ અનુસરવી પડશે. હું અહીં ફક્ત સોર્સ તરીકે ક્લિક કરું છું, અહીં પક્ષી પર ક્લિક કરું છું અને મને લાગે છે કે આ કામ કરે છે. 100% પર પાછા આવીએ. આ પક્ષી જતું રહ્યું છે. મને લાગે છે કે આ ઈમેજ હવે તૈયાર છે. પહેલા હું આ ઈમેજને સેજ પ્રકાશિત કરવા માંગતી હતી, પણ મને લાગે છે કે મેં તે અંતિમ પગલા તરીકે કરું છું અને મને લાગે છે તે હમણાંની જેમ જ કામ કરે છે. અને હું આ ઈમેજને તેમાંથી પોસ્ટર મેળવવા માટે પ્રિન્ટ કરવા માંગુ છું.
અને પ્રિન્ટર 3:2 નો સાપેક્ષ ગુણોત્તર વાપરે છે અને આ ઇમેજ 2:1 સાપેક્ષ ગુણોત્તર ધરાવે છે, તેથી તે બદલવું પડશે. હું આ કેનવાસ સાઇઝની મદદથી કરી શકું છું, જે ટૂલબારમાં ઇમેજમાં છે. હું કેનવાસ સાઇઝ પસંદ કરું છું અને જુઓ ઇમેજ 1868 પિક્સેલ પહોળી છે અને ઊંચાઈ 945 છે અને ગુણોત્તર ગણતરી માટે હું મારું કેલ્ક્યુલેટર વાપરું છું. તો હું 1868 ને 3 થી ભાગું છું અને ત્યારબાદ 2 સાથે ગુણાકાર કરું છું, જે મને 1245 આપે છે. મારે આને અહીં અનચેઇન કરવું પડશે, નહીં તો પહોળાઈ પણ બદલાશે અને હાઇટમાં 1245 ટાઈપ કરો. હવે ઇમેજ બરાબર છે. તે ટોચ પર ગોઠવાશે અને તળિયે સફેદ પટ્ટી છોડશે અને હું લેયરનું માપ ફરીથી બદલતી નથી, ફક્ત ઓક ક્લિક કરું છું અને હવે મારી પાસે એક ઇમેજ છે જેમાં તળિયે થોડા અંશે કંઈ જ નથી. મારે તળિયાનો ભાગ ભરવો પડશે અને તે માટે હું નવું લેયર વ્હાઇટ લેયર ફિલ ટાઇપ સાથે પસંદ કરું છું અને આ લેયરને તળિયાના લેયર તરીકે ઉપયોગમાં લઉં છું. તળિયે આવેલ આ સફેદ વિસ્તાર પછીથી કપાઈ જશે, પણ હું આને પ્રિન્ટર મારફતે સંકેત તરીકે ઉપયોગમાં લઈ શકું છું. પ્રિન્ટર અને સામાન્ય રીતે એક કમ્પ્યુટર છે જે તેની પાછળ પ્રિન્ટ એન્જિન ધરાવે છે અને કેવી રીતે સંભાળવું તેના પર સંકેત મેળવવા માટે પરીક્ષણ કરે છે. અહીં આ ઇમેજ ઘણી અસામાન્ય છે. તે લગભગ બ્લેક એન્ડ વ્હાઇટ છે અને તેમાં પ્રકાશ તીવ્રતા વધારે નથી. હું અહીં સમગ્ર ઇમેજ પરથી ફક્ત એક ચતુષ્કોણ પસંદ કરું છું. બ્લેન્ડ ટૂલ પસંદ કરું છું. ગ્રેડિયન્ટ અસર ગ્રેડિયન્ટને કાળાથી સફેદથી સુયોજિત કરો. અને હવે હું આને અહીં ગ્રેડિયન્ટ વડે ભરું છું. માત્ર ક્લિક કરીને એક લાઈન દોરો અને હવે ચતુષ્કોણમાં મારી પાસે સંપૂર્ણ રંગની શ્રેણી કાળા અને સફેદથી છે. મારી પાસે અહીં એક વિસ્તાર કાળાથી પૂર્ણ સફેદ સુધી છે. હું આને હજુ એકવાર રજૂ કરીશ. અહીં બ્લેન્ડ ટૂલ પસંદ કરીને આ વખતે હું ફુલ સેચ્યુરેશન કહેવાતું ખાસ ગ્રેડિયન્ટ વાપરું છું. તેમાં તમામ રંગ શ્રેણી છે. અને ફરીથી આ ગ્રેડિયન્ટ ભરો. હવે મારી પાસે પ્રિન્ટર માટે સંકેતો છે કે ઇમેજને કેવી રીતે જાળવવી અને જો રંગ ઝાંખા હોય તો હું અહીં હંમેશા દર્શાવી શકું છું કે આ ધારો કે લાલ હોવો જોઈતો હતો અને આ ધારો કે લીલો હોવો જોઈતો હતો. મને લાગે છે આજ માટે આટલું જ હતું. વધુ માહિતી માટે info@meetthegimp.org પર જાઓ અથવા meetthegimp.org બ્લોગ પર કમેન્ટ કરો અથવા તો ટિપ્સ ફ્રોમ ધી ટોપ ફ્લોરની ફોરમ પર આવો. મને જણાવો તમને શું ગમ્યું, હું શું વધારે સારું બનાવી શકત, તમે ભવિષ્યમાં શું જોવા ઈચ્છો છો. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.